આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ખોપાળાના પરમ ભક્ત જેઠા માણિયાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગામ ખોપાળાના પરમ ભક્ત જેઠા માણિયા ગઢડે મહારાજના દર્શન કરવા માટે સૂર્ય ઉગ્યા પહેલા આવ્યા હતા। તેવા સમયમાં ઓરડા લીંપવા માટે ચોકમાં મોટું ગારિયું નંખાવેલ હતું। તે ગારિયું ગોળવાનું બાકી હતું। તે જેઠા માણિયાને જોઈ એક સંતે કહ્યું, ભગત, આ ગારિયું ખૂંદવું બાકી છે, તે તમે જરાક ખૂંદી આપો। ત્યારે આ ભક્ત મહારાજના મહિમા વાળા હતા, તે તુરત હા પાડીને ગારિયું ગોળવા લાગ્યા। તે ગોળતા ગોળતા દિવસના 10 વાગ્યા, તો પણ કોઈએ રાખો એમ કહ્યું નહીં। તેવા સમયમાં નાની બાઈને ઓરડે મહારાજ માટે થાળ મુકુંદ બ્રહ્મચારીએ તૈયાર કરેલો। તે જમવા માટે અક્ષર ઓરડીથી સ્નાન કરીને, એક પિતાંબર પહેરી, એક વસ્ત્ર ઓઢીને ચાખડીએ ચઢી પાળાઓ સહિત જતા હતા। તેવામાં જેઠા માણિયાએ ઊંચા સ્વરથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા। તે સાંભળીને મહારાજ જેઠા માણિયા પાસે પધાર્યા ને કહ્યું કે આ કામ તમે ક્યારના કરો છો? ત્યારે ભક્તે કહ્યું, જે સૂર્ય નહોતા ઉગ્યા ત્યારથી। તે આવું ભક્તનું વચન સાંભળીને તેમના ઉપર મહારાજ બહુ જ પ્રસન્ન થયા ને મૂળજી બ્રહ્મચારીને તુરંત બોલાવીને કહ્યું, જે આ ભક્તને વાસ્તે અમારા થાળમાંથી ચૂરમાના લાડુ છે, તે હમણાં લાવો। અમે આ ભક્તને જમાડી ને પછી જમવા આવીશું। ત્યારે શ્રીજી મહારાજની આજ્ઞા થઈ કે તુરત બ્રહ્મચારી 6 લાડુ લાવ્યા। પછી મહારાજે જેઠા માણિયાને કહ્યું, જે ત્યાં ને ત્યાં ઊભા રહી આ 6 લાડુ જમી જાઓ। ત્યારે તેણે કહ્યું કે મહારાજ, હું નાહ્યો નથી, માટે હું નાહીને પૂજા કરીશ, પછી આપની પ્રસાદી જમીશ। ત્યારે મહારાજે કહ્યું, જે અમે નાના હતા ત્યારે કોઈક વાર નાહ્યા વગર પણ અમારી માતુશ્રીની આજ્ઞા મુજબ અમે જમી લેતા હતા, માટે અમારી આજ્ઞાથી જમો, તમોને બાધ નહીં લાગે। પછી મહારાજને રાજી કરવા સારું તે સ્થાને ઊભા રહી મહારાજની આજ્ઞાથી 6 લાડુ જમી ગયા। પછી મહારાજે કહ્યું, જે આવો ભક્ત, તમારી સાથે અમે થાળ જમીને તમોને મળીશું, કારણ કે તમોએ સંતના વચનથી તથા મહિમાથી સેવા કરી, તે જોઈ હું તમારા ઉપર બહુ જ પ્રસન્ન થયો છું। એમ કહીને પોતાની સાથે લઈ ગયા। તે જમીને મુખ શુદ્ધ કરી જેઠા માણિયાને પ્રેમપૂર્વક મળ્યા ને કહ્યું, જે આવી દેવ સેવા હર કોઈ કરે તેના ઉપર મારો બહુ જ રાજીપો થાય છે ને તેને અમે શું આપી દઈએ? એમ મહારાજે વાત કરી જેઠા માણિયાને આજ્ઞા કરી, જે હવે તમે સુખેથી ખોપાળા જાઓ। પછી મહારાજની પ્રસન્નતા લઈને જેઠા માણિયા ખોપાળે ગયા। એવી રીતે ઘણી બધી વખત જેઠા માણિયાએ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા મેળવી હતી। આ પુનિત પ્રસંગ આજે શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।